નમસ્કાર જીપીએસસી એસ્પરન્ટ્સ, કેમ છો? કેવી ચાલી રહી છે તમારી પ્રિપરેશન? જો તમને આજે આ કન્ટેન્ટ છે તે પસંદ આવી રહ્યું હોય ને તો કમેન્ટ કરજો અને શું શું ઉમેરવાની જરૂર છે કે જે તમારા માટે ઉપયોગી બને. કારણ કે હું તો મારી રીતે નોટ્સ બનાવું છું જે એક્ઝામમાં પૂછાય છે. મારા એક્સપિરિયન્સથી હું તમને બધું કહું છું કે એક્ઝામમાં આવી રીતે આ બધું પૂછાય, વધારે પડતું કરવાની જરૂર છે નહીં. તો આજે છે ને આપણે ગુજરાત બજેટની વાત કરીએ, કારણ કે સીસી એક્ઝામમાં આમાંથી ઘણા એવા પ્રશ્નો છે કે જે પૂછાઈ શકે છે. તો જે બજેટ છે તે આપણે ફેબ્રુઆરી મહિનામાં રજૂ થયું હતું, અને જે આ બજેટ છે ને તે આપણે જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ એના ઉપર આધારિત હતું. એટલે છે ને એક્ઝામની અંદર આ ચારમાંથી કોઈ પણ એક, એટલે કે આ ચારમાંથી છે કોઈ પણ એક નો આપેલું હોય ને પૂછે કે આ બજેટ છે કઈ શેના આધારિત, એવી પ્રિલિમ્સની અંદર એવો પ્રશ્ન પૂછાય આવે. તો આ બજેટની અંદર છે ને આ ગરીબ છે, યુવા છે ને અન્નદાતા, નારી શક્તિને બદલે તે ટેકનોલોજી છે એવું કોઈ શબ્દ ઉમેરી આપે તો તમારે છે ને પ્રિલિમિનરીમાં છે ને નાના નાના પોઈન્ટ્સ હોય ને તેની ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. બજેટનું આપણે જે ગુજરાત બજેટ છે તેનું જે કદ છે ને એ અંદાજે તો નહીં પણ આપણે એવી રીતે યાદ રાખવાનું કે 4 લાખ કરોડ જેટલું બજેટનું કદ હતું, અને બજેટનું કદ છે ને તે યાદ રાખવું જરૂરી જ છે. બજેટ છે કનુભાઈ દેસાઈ દ્વારા સતત 5મી વખત રજૂઆત થઈ હતી. એક્ઝામની અંદર પૂછાય કે નાણામંત્રી આપણા કનુભાઈ દેસાઈ દ્વારા કેટલામી વખત છે બજેટની રજૂઆત થઈ હતી? તો સતત 5મી વખત છે તે બજેટ રજૂ કરવામાં આવેલું છે. અને તે જેણે પણ જોયું હશે બજેટ જ્યારે રજૂ થયું હશે ત્યારે, અને કોઈ પણ વિડીયોમાં કે જ્યારે જે પોથી હોય છે ને તે બ્લેક કલરનું હોય છે અને તેમાં એક દેવી છે તે દોરેલા હોય, અને તે દેવી છે એ કંસારી માતા છે કે જે આદિવાસીઓ પૂજે છે, તેને અન્ન દેવી કહેવામાં આવે છે. તેમજ જે ચિત્રકલા હતા તે વારલી ચિત્રકલા સાથે જોડાયેલ છે. હવે છે ને તમે તમારી સ્ક્રીન ઉપર જો જ્યાં બજેટ છે ને આ ગુજરાત બજેટ છે તે વિકસિત ગુજરાત બજેટ છે ને તે 2047ના સંકલ્પ સાથે વિકાસ, સુશાસન અને જે સર્વાંગી માટેનું આ બજેટ છે. એટલે બજેટની થીમ છે ને વધારે પડતી તો વિકસિત ગુજરાત 2047ના સંકલ્પ સાથે છે. અને જે આ પોસ્ટ છે તે હું આ જ ચેનલ ઉપર હશે તો તમે જોઈ લેજો. જો આમાં લખેલું છે કે તે કુલ બજેટ છે ને તે 4,08,053 કરોડ કુલ બજેટ છે. તેમજ જે આ બજેટ છે તેમાં 10.20% ગયા વર્ષની સરખામણી વધારો થયેલો છે. અને સીસીએની એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા માટે આ પ્રશ્ન છે પૂછી શકે છે. તો આંકડો યાદ રાખવો જરૂરી છે કે 10.20% જેટલો બજેટમાં વધારો થયેલો છે. તેમજ રાજસ્વ આવક છે તેમાં પણ વધારો થયેલો છે, અને તે છે 7.47%. મહિલા વિકાસ અને માળખાકીય સુવિધામાં જોઈએ ને તો તે 50,000 કરોડનો વિકાસ ફંડ છે. આ કંઈ આંકડા છે યાદ રાખવા જેવું જરૂરી નથી, પણ તેમાં પુલ છે, મેટ્રો છે, ગામડા અને શહેરોને સંતુલિત વિકાસ ઉપર ભાર છે. આર્થિક અને વિકાસ માળખાકીય સુવિધા છે તેમાં 50 કરોડના વિકાસ ફંડ છે, પણ તો જે આંકડો છે 50 કરોડનો તે યાદ રાખવાની કોઈ પણ જરૂર નથી. ગામડા અને શહેરોના સંતુલિત વિકાસ ઉપર ભાર, પછી ઉદ્યોગ માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધુ સરળ, તેમજ કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસની અંદર છે ને ખેડૂતો અને ટેકનોલોજી બજાર તેમજ તાલીમ સહાય, ગ્રામ વિકાસ માટે વધુ ફાળવણી, શિક્ષણ અને આરોગ્ય, માનવ વિકાસની વાત કરીએ ને તેમાં મહિલા અને યુવા શક્તિના સશક્તિકરણ ઉપર ખાસ ધ્યાન આપેલું છે. તેમજ રોજગાર, ઉદ્યોગ અને રોકાણની અંદર એમએસએમઈ છે, ઔદ્યોગિક પાર્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દેશ વિદેશથી રોકાણને આકર્ષવા માટેની પહેલ, તેમજ પ્રવાસન સંસ્કૃતિમાં છે ને કે આ વર્ષને 2026ના જે વર્ષ છે ને તેને જ પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરેલું છે. અને તેના માટે છે ને તેણે 6,737 કરોડની જોગવાઈ પણ કરેલી છે. એટલે હવે આપણે જે જોઈએ ને તો તેના 5 વિકાસના મુખ્ય 5 સ્તંભો કે જે સામાજિક સુરક્ષા, પછી આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ,
અને ગ્રીન ગ્રોથ, આ 5 છે જેના મુખ્ય સ્તંભ છે. તેમજ હજી એક યાદ રાખવા જેવી બાબત કે જે આ બજેટ છે ને તેમાં કોઈ પણ નવો ટેક્સ છે એ લાદવામાં આવ્યો નથી. તેમજ જે રાજકોષીય ખાધ છે તે GSDPના 3% મર્યાદામાં રાખવાની ખાતરી છે. તેમજ શક્તિદૂત યોજના હેઠળ જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે તેને આર્થિક સહાય. બસ એટલું જ આમાં યાદ રાખવા જેવું, જે યાદ રાખવા જેવું હતું મેં તમને કહી દીધું છે. જો તમને છે આ લેક્ચર છે પસંદ આવે તો લેક્ચરને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કારણ કે તેને પણ આ શોર્ટ માહિતી છે મળી રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.